રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પહોંચ્યો છે ત્યારે તાજેતરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને સોમનાથના ખેડૂતોની મુલાકાત લીધી હતી। ખેડૂત નેતા પાલ આંબલિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પ્રદેશના સીએમએ પલળેલા પાથરા નહીં, ખેડૂત કલ્યાણની ફાઇલો હાથમાં લેવાની જરૂર છે। કૃષિ ભવનમાં આટો મારો તો પાક વીમા બંધ, કિસાન સહાય યોજનાના મૃતપાય અવસ્થા મુદ્દે 2016નું અછત મેન્યુઅલ 35 થી 40 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, દેવા માફીની માંગ અને 7 વર્ષની જાહેરાતોનું સત્ય દેખાશે। ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી। આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી, ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે। આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે। ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત। સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડે।